નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। શ્રી વડવાળા હનુમાન દાદા મંદિર પ્રેરિત તથા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આણંદ જિલ્લા સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। શ્રી વડવાળા હનુમાન દાદા મંદિર પ્રેરિત તથા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આણંદ જિલ્લા સંગઠન દ્વારા શ્રી હનુમાન જન્મ જયંતિ નિમિત્તે તારીખ 23 એપ્રિલ 2024ને મંગળવારે સાંજે 4 થી 8 કલાકે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50 બોટલ બ્લડ એકત્રિત થયું હતું। આ રક્તદાન કેમ્પમાં ઉમા માર્બલ ક્રીમી બિસ્કિટ સામે જીઆઈડીસી વિઠ્ઠલ ઉદ્યોગનગર અને જીઆઈડીસીના અન્ય દાતાઓ દ્વારા ખૂબ જ મોટો સહયોગ આપવામાં આવ્યો હતો, જેના કારણે શ્રી હનુમાન જન્મ જયંતિ નિમિત્તે દર્શનાર્થે આવતા તમામ દર્શનાર્થી માટે 4000 જેટલા ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આણંદ જિલ્લાના પ્રભારી મહેન્દ્રભાઈ પટેલ તથા ચેરમેન પરેશભાઈ પટેલ, મહામંત્રી મણિભાઈ પટેલ, મંત્રી કમલેશભાઈ પટેલ, સંગઠન મંત્રી મુકેશભાઈ પટેલ, સિટી મેમ્બર કન્વીનર પરબતભાઈ પટેલ, ઉમાછત્ર કન્વીનર અશ્વિનભાઈ પટેલ, જિલ્લા કારોબારી સભ્ય પંકજભાઈ પટેલ તથા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના યુવા સંગઠનના ગૌતમભાઈ પટેલ તથા અન્ય હોદ્દેદારો કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શ્રી વડવાળા હનુમાન મંદિર કમિટી દ્વારા દાતાઓનું તથા શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।